રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે। શિક્ષકોને તાલીમ આપતું નવું બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યું છે। 1 વર્ષથી તૈયાર હોવા છતાં લોકાર્પણની રાહ જોવાઈ રહી છે। શિક્ષકોની તાલીમ માટે આ નવું ભવન તૈયાર કરવામાં આવ્યું હતું। 2.41 કરોડના ખર્ચે આધુનિક બિલ્ડિંગ તૈયાર કરાયું। નવી ઇમારત છતાં શિક્ષકો જૂની ઇમારતમાં તાલીમ લેવા માટે મજબૂર બન્યા। શિક્ષકો માટે તૈયાર કરવામાં આવેલું તાલીમ ભવન અત્યારે ખંડેર હાલતમાં છે। 1 વર્ષથી તૈયાર થયેલું આ તાલીમ ભવન છે કે જે 2.41 કરોડ રૂપિયાના ખર્ચે આખું આધુનિક તાલીમ ભવન છે તે તૈયાર કરવામાં આવ્યું છે। 3 માળનું આ તાલીમ ભવન છે કે રાજકોટ જિલ્લાના શિક્ષકો માટે કે જે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ કે અમુક કામગીરી જે કરતા હોય છે તેના માટે આ તૈયાર કરવામાં આવ્યું છે। આધુનિક જે આખું આ તાલીમ ભવન છે છેલ્લા 1 વર્ષથી તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ શિક્ષકોને આનો લાભ નથી મળી રહ્યો। તેની પાછળનું કારણ છે કે આ તાલીમ ભવનને હજી ખુલ્લું મૂકવા માટેની કોઈ તૈયારીઓ જ નથી થઈ। જે રીતના હું દ્રશ્યો બતાવીશ કે જ્યારે ખંડેર હાલતમાં છે, સામે ઝાડવા ઉગી ગયા છે, ગ્લાસની બાજુમાં જોવો, આ 1 વર્ષથી આને આ જ હાલતમાં છે કે જ્યાં દિવાલોમાં ઝાડવા ઉગી ગયા છે। આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જે રીતના કબૂતરના ચણ અહીં નાખવામાં આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શિક્ષકો માટે શિક્ષણની તાલીમ આ નવા બિલ્ડિંગમાં ક્યારે શરૂ થશે? આ સૌથી મોટો સવાલ છે। જે વાત વિગત મળી છે કે ફાયર એનઓસી બાકી છે, તો સરકારી તંત્રમાં જ ક્યાંક કહી શકાય કે સંકલનના અભાવના કારણે છેલ્લા 1 વર્ષથી નવું બિલ્ડિંગ છે તે ધૂળ ખાઈ રહી છે। શિક્ષકોએ જૂના બિલ્ડિંગની અંદર આ તાલીમ લેવા માટે મજબૂર બન્યા છે। એટલે સૌથી મોટો સવાલ છે 2.41 કરોડનું આખું બિલ્ડિંગ તૈયાર છે, છતાં પણ લોકાર્પણનો સમય નથી મળ્યો, ફાયર એનઓસી નથી લેવામાં આવી। તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો 1 વર્ષથી તૈયાર હોવા છતાં લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે। શિક્ષકોને તાલીમ માટે આપવા માટે જે નવું બિલ્ડિંગ હાલ તો ધૂળ ખાતું જોવા મળ્યું। 2.41 કરોડના ખર્ચે આધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે, છતાં પણ નવી ઇમારત હોવા છતાં પણ શિક્ષકો જૂની ઇમારતમાં તાલીમ લેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે હજુ સુધી ફાયર એનઓસી લેવામાં નથી આવી। લોકાર્પણની ક્યાંક રાહ જોઈને બેઠું છે આ નવું બિલ્ડિંગ, પરંતુ તંત્રની બેદરકારી કે પછી તંત્રને કોઈ રસ જ નથી। જે પ્રકારે નવું બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બિલ્ડિંગ તૈયાર તો કરવામાં આવે છે, પરંતુ અત્યારે ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે। આસપાસ જાડી ઝાકરા ઉગી ચૂક્યા છે। શા માટે તંત્ર નિરસતા બતાવી રહ્યું છે? શિક્ષકોની તાલીમ માટે જો નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે તો તેને ખુલ્લું મૂકવામાં કેમ નથી આવતું? અનેક સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે અધધા કરોડના ખર્ચે આ આધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે। નિદત બારોટ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિદતજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સરકારી તંત્રની ઘોર બેદરકારી કહો કે પછી તંત્રને રસ નથી કે પછી જે પ્રજાના પૈસે જે નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે તેને લઈને હવે લોકાર્પણ માટે રાહ જોવાઈ રહી છે? શું કહેશો આપ કે નવી બિલ્ડિંગ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, છતાં પણ શિક્ષકો જૂના તાલીમ કેન્દ્રમાં તાલીમ લેવા માટે મજબૂર થયા? ચોક્કસ હું એમ કહીશ કે રાજ્ય સરકારે સીધા શિક્ષકોને તાલીમ આપી અને વિદ્યાર્થીઓને એનઈપી 2020 મુજબ કેળવી શકાય એને ધ્યાનમાં રાખીને રાજકોટની જરૂરિયાત હતી કે જે જર્જરિત મકાન તોડવામાં આવે અને નવું મકાન બનાવવામાં આવે। રાજ્ય સરકાર શિક્ષણ પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખતી હોય છે। સરકારને એની ગંભીરતા નથી હોતી કે કોઈ મકાન તૈયાર થઈ ગયું હોય, ભવન તૈયાર થઈ ગયું હોય, એને વિદ્યાર્થીઓને ઉપયોગી ત્યારે બને કે જ્યારે ત્યાં શિક્ષકો ખરા અર્થમાં તાલીમ લેવાનું શરૂ કરે। આપણે અર્લી ચાઇલ્ડહુડ કેરની વાત કરતા હોઈએ છીએ, બાળકોને સર્વાંગી શિક્ષણ આપવાની વાત કરતા હોઈએ છીએ, ત્યારે જ્યાં શિક્ષકોને તાલીમ આપવાની છે 1 વર્ષથી વધુ સમયથી એ મકાન હવે વપરાયા વગરનું પડી રહ્યું છે। રાજ્ય સરકારને એ વાત જ યાદ નથી કે અહીંયા આપણે કંઈક ઉપયોગ કરવાનો છે। અનેક વખત શિક્ષણ મંત્રીઓ, કેન્દ્રીય રાજ્ય સરકારના મંત્રીઓ રાજકોટમાં આવે છે, પણ જાણે કે ભૂલી ગયા હોય કે શિક્ષકો માટેની પણ કોઈ એક ઇમારત તૈયાર થઈને પડી છે એમના ત્યાં આગમનની રાહ જોઈને, અને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય આના લીધે આવી નાની એક ક્ષુલ્લક બાબતને કારણે બગડી રહ્યું છે।
નિરંજનભાઈ, શું લાગી રહ્યું છે કે શું કારણ હોઈ શકે કે 2.41 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, સરસ અત્યાધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ લોકાર્પણ કરવામાં જે નિરસતા દાખવી રહ્યું છે તંત્ર, શું કારણ હોઈ શકે? કોઈ મોટા નેતાની રાહ જોવામાં આવી રહી છે લોકાર્પણ માટે, કે પછી શું હવે તંત્રને આ બિલ્ડિંગ છે શોભાના ગાંઠિયા સમાન બની રહેશે? મને લાગે છે કે આ અધિકારીઓની જવાબદારી છે કેવી રીતે કરાવી દેવું જોઈએ. રાજ્ય કક્ષા રાજ્ય સરકારના અધિકારીઓએ ચોક્કસ બેદરકારી રાખી હોય એવું લાગે છે. એમની જવાબદારી હતી કે સરકાર સુધી સાચી વાત મૂકે. હું એવું માનું છું કે જો રાજ્ય સરકારને ખબર હોત તો થોડું કઈ ગંભીરતાથી લીધું હોત, પણ આ અધિકારીઓએ મને લાગે છે કે ગંભીરતાથી લીધું એવું લાગતું નથી. અને આજે પણ હજી મોડું નથી થયું, નવું સત્ર ચાલુ થયું છે. તાત્કાલિક અસરથી કોઈ ન હોય તો રાજકોટની જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસે ચાલુ કરી દેવું જોઈએ, પણ તાત્કાલિક ભવન ચાલુ થવું જોઈએ. બિલકુલ, ધન્યવાદ નીરજભાઈ અમારી સાથે જોડાવા બદલ.